નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણે પ્લેન કે ટ્રેનથી નથી કરવાના. આ સફર છે દુનિયાના એવા મોટા મોટા હાઈવેની, જે ખરેખર તો દેશો, ખંડો અને આખી સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડી રાખે છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ રસ્તાઓ ખાલી ડામરના પટ્ટા જ નથી? ના, હકીકતમાં તો આ આપણા ગ્રહની જીવાદોરી જેવી છે. એવી ધમનીઓ જે વ્યાપાર, કલ્ચર અને આપણને બધાને એકબીજા સાથે જોડી રાખે છે. તો બસ આ જ સફરમાં આપણે જોવાના છીએ કે કેવી રીતે દુનિયાના આ મોટા મોટા રોડ નેટવર્ક્સ જે તે વિસ્તારની ઓળખ બની જાય છે. તો ચાલો તૈયાર થઈ જાઓ, આપણી આ સફરની શરૂઆત કરીએ ઉત્તર અમેરિકાથી. તો આપણો પહેલો પડાવ છે ઉત્તર અમેરિકા. ખબર છે, અહીંના જે હાઈવે છે ને, એણે તો જાણે આખી દુનિયા માટે એક બેન્ચમાર્ક સેટ કરી દીધો છે. પણ આવું કઈ રીતે થયું? ચાલો સમજીએ. જુઓ, ઉત્તર અમેરિકાનો જે રોડ નેટવર્ક છે એ આખી દુનિયામાં સૌથી ડેવલપ્ડ ગણાય છે. અને એમાં પણ ખાસ કરીને એના પૂર્વ કિનારા પર તો રસ્તાઓનું એવું ગીચ જાડું પથરાયેલું છે જે ત્યાંના મોટા શહેરો અને ઇન્ડસ્ટ્રીઝને જોડે છે. અને આ જ જોડાણ ત્યાંના આર્થિક વિકાસને જોરદાર ગતિ આપે છે. અહીંના પ્રોજેક્ટ્સનું સ્કેલ જુઓ તો ખરેખર દંગ રહી જવાય. જેમ કે ટ્રાન્સ કેનેડિયન હાઈવે. આ આખા દેશને એક છેડેથી બીજા છેડા સુધી જોડી દે છે. પછી આવે છે અલાસ્કા હાઈવે, જે એવા મુશ્કેલ વિસ્તારો સુધી પહોંચે છે જ્યાં જવું અઘરું છે. અને પેન અમેરિકન હાઈવેની તો વાત જ શું કરવી! એ તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકા આખા કોન્ટિનેન્ટને એક કરવાનું એક મોટું સપનું છે. આ બતાવે છે કે એમની મહત્વાકાંક્ષા કેટલી મોટી છે. ચાલો હવે આપણે એટલાન્ટિક પાર કરીએ અને સીધા પહોંચીએ યુરોપ અને રશિયા. અહીંયા ટ્રાન્સપોર્ટેશનનો આખો એપ્રોચ જ અલગ છે, એકદમ અલગ, જે ત્યાંની જરૂરિયાતો અને એમના ઇતિહાસ પ્રમાણે ઘડાયો છે. યુરોપમાં કેવું છે કે ત્યાં રેલવે અને પાણીના રસ્તાઓનું નેટવર્ક એટલું જોરદાર છે કે લાંબા લાંબા હાઈવેની બહુ જરૂર જ નથી પડતી. પણ એનાથી બિલકુલ ઉલટો છે રશિયામાં. રશિયા એટલો મોટો દેશ છે કે ત્યાં મોસ્કોથી છેક વ્લાદિવોસ્તોક સુધી જતો હાઈવે એ તો પૂર્વ અને પશ્ચિમને જોડતી જાણે એકમાત્ર લાઇફલાઇન છે. હવે એક રસપ્રદ વાત પર આવીએ કે કોઈ જગ્યાની ભૂગોળ એટલે કે જિયોગ્રાફી રસ્તાઓ કેવી રીતે બનશે એ નક્કી કરે છે. મતલબ કે પહાડો, રણ કે લાંબા દરિયા કિનારા, આ બધું જ નક્કી કરે છે કે રોડ ક્યાં બનશે અને કેમ બનશે. આને જ કહેવાય જિયોગ્રાફિક ડિટર્મિનિઝમ. સીધી સાદી ભાષામાં કહીએ તો કોઈપણ વિસ્તારનું જે ભૌતિક વાતાવરણ હોય ને, એ જ નક્કી કરે છે કે લોકો ક્યાં વસશે અને એમને જોડવા માટે રસ્તા ક્યાં બનશે. અને આ સમજવા માટે